હલો મિત્રો, જય દ્વારકાધીશ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક ફરીથી નવા વ્લોગમાં. અને આ ચેનલ ઉપર હોય તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચલો ચાલુ કરીએ. સવારમાં મસ્ત મજાની ભાખરી હતી, ચા ભાખરી ખાઈને નીકળ્યા. તો આ ભાઈ કે મારે નથી આવવું ઓફિસે. પછી મેં કીધું ચાલ હવે મારી ગાડી લઈને જઈએ ઓફિસે, બીજું કંઈ થાય એમ છે નહીં. પછી અમે ફ્રેન્ડના ઘરે ગયા. તો પછી જોયું ઘરે જઈને તો ફ્રેન્ડ કે હું ઘરે નથી. મેં કીધું સારું, આપણે ફ્રેન્ડને ઓફિસે ઉતાર્યો. ત્યારબાદ તો હું બી ઓફિસે નીકળી ગયો. પછી અમે જમવા નીકળ્યા. જોયું તો વરસાદ કે મારું કામ. વરસાદ તો તૂટી જ પડ્યો તો ખાવા ટાઈમે જ હેરાન કરે છે. પછી ગમે એમ તું કરીને ઘરે આવીને જમવામાં જોયું તો સરસ મજાના થેપલા, દાળ ઢોકળી, ભાત જમીન પછી ઓફિસે જવા નીકળ્યા. તો ભાઈબંધ કે સાલા બહુ મોડું કરે. એટલે પણ મેં કીધું ખાવાનું જેવું હતું તો પછી અમે રાતે પાછા ઓફિસેથી નીકળી ગયા. ઓફિસે નીકળીને ઘરે આવીને મમ્મીને પૂછ્યું કે શું બનાવ્યું. મમ્મી કે જોઈ લે સાનમુનો, મને નહીં ખબર. પછી આપણે જોયું શું બનાવ્યું. તો તુરિયાનું શાક અને બાજુમાં સરસ મજાની ગરમા ગરમ ભાખરી. મમ્મીએ કીધું ચાલ હવે જમવા બેસી જા, ચાલ ગરમા ગરમ ભાખરી થાય છે ચા. મેં કીધું ના મમ્મી, પહેલાં એક કામ કરો, પહેલાં મારા વ્લોગમાં હાઈ કરી દો. શું? પછી અમે જમીને નીકળી ગયા મારા ફ્રેન્ડ્સને મળવા. ફ્રેન્ડ કે આવીને પછી અમે ઘરે જ જતો હતો તો વરસાદ હેરાન કર્યો. અને વરસાદ કે મારું કામ. મમ્મી કે કામ કરો, હવે ઘરે આવીશો તો મંચુરિયન લેતા. તમે તો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.